રાધનપુર પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઘણી વખત ડોક્ટરોની બેદરકારી સામે આવતી હોય છે અને જ્યારે બેદરકારી સામે આવે છે ત્યારે આ ડોક્ટરો પોતાના બળદિયા માણસોને આગળ કરી સમાધાન કરી લેતા હોય છે એવા અનેક પુરાવા જોવા મળ્યા છે। ત્યારે રાધનપુરમાં ફરી એક ડોક્ટરની બેદરકારી હોવાના પુરાવા સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુરમાં અઢળક પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલમાં સાંતલપુર વારાહી અને કચ્છ જિલ્લામાંથી પણ અહીંયા લોકો સારવાર અર્થે આવતા હોય છે। ત્યારે કેટલાક ડોક્ટરોની બેદરકારી સામે આવતી હોય છે અને આવી બેદરકારી આવતા ડોક્ટરો દબાવી દેતા હોય છે એવા કિસ્સા અનેકવાર પ્રકાશમાં આવ્યા છે। ત્યારે કુશ હોસ્પિટલમાં પણ આવો એક કિસ્સો જોવા મળી રહ્યો છે। કુશ સર્જિકલ હોસ્પિટલમાં એક ગાંધીસરનો દર્દી પેટનું ઓપરેશન કરવા માટે આવે છે ત્યારે આ દર્દીને પેટમાં દુખાવો થતો હોય જેથી કુશ હોસ્પિટલના ડોક્ટર પંકજ સિન્હા દ્વારા તેની તપાસ કરવામાં આવે અને આ તપાસ કર્યા બાદ ખબર પડે છે કે એને ઓપેન્ડિક્સ છે। ત્યારે ઓપરેશન કરાવવું પડશે તેવું દર્દીને કહેવામાં આવે છે। આ દર્દી તૈયાર થાય છે અને ઓપરેશન કરવાની તૈયારી ડોક્ટર કરે છે। ડોક્ટર પ્રથમ ઓપરેશન ગ્રુપમાં લઈ જાય છે અને આ દર્દીના પેટ ઉપર એક કાપો મારી તેનું ઓપીડીનું ઓપરેશન કરતા હોય છે, પરંતુ તેમને કોઈક વિચાર આવી જતા તે ઓપરેશન રોકી દે છે અને ત્યારબાદ ફરીથી ટાંકા લઈ લે છે। જ્યારે દર્દી ભાનમાં આવે છે ત્યારે દર્દીને ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આ ઓપરેશન મારાથી સફળ થવાનું નથી, તમારે અન્ય હોસ્પિટલમાં જવું પડશે। ત્યારે આ દર્દીના કુટુંબીજનો અને દર્દીના માથે આભ તૂટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। ડોક્ટરની બેદરકારી ગણવી કે ભૂલ ગણવી એ સવાલો છે। હાલ તો આ દર્દી ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ તેનો પેટ ચીરવામાં આવ્યું છે અને ફરીથી ટાંકા લઈ લેવામાં આવ્યા છે, ત્યારે તેના જીવનું પણ જોખમ રહ્યું છે। આ ડોક્ટર ઓપરેશન કરવા સક્ષમ ન હતા તો શા માટે પેટ ચીરવું પડ્યું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આ બાબત મીડિયા સમક્ષ જતા હવે ડોક્ટર ચિંતા જોવા મળી રહી છે, કારણ કે તેમની બેદરકારી સામે આવી છે। ત્યારે આ દર્દી સાથે સમાધાન કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ કુશ હોસ્પિટલમાં અનેકવાર લોકોને વિચારીને જવું જો આવું થઈ શકતું હોય તો। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર, પાટણ। બરોબર, એટલે પહેલેથી એમને ખબર હતી કે આ ટીમમાં હતી? ખબર હતી? ખબર હતી, બરોબર। અને છતાં ઓપરેશન કર્યું પછી એમને એવું કીધું કે પછી શું કીધું એમને કે તમારે અમદાવાદ જવું જોઈએ? અચ્છા, અમદાવાદ તમારે જવું પડશે એવું જ કીધું ને? બરોબર છે। શું નામ તમારું? ચાંદાભાઈ। ચાંદાભાઈ, કયા ગામના? ગાજે સર। બરોબર, કેટલા દિવસથી એડમિટ છો તમે? આજે જ એડમિટ થયા, બરોબર। અને કેટલા દિવસ રાખવાનું કીધું એમને? એ તો 3 દાડાનું કીધું હતા। હજી 3 દિવસ રાખીને પછી તમારે અમદાવાદ જવાનું અને પછી પાછું ઓપરેશન કરાવવાનું એવું? બરોબર છે, ઓકે।